ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જો જીશાનો પર્વભાઈ આવી ગયો છે સ્કૂલેથી. જો મારી ડીંગલી એટલી બધી રોડ પર માસી આ નવડાવા આવ્યા ત્યારે ની એણે સરખા કપડાં પહેર્યા, ની એણે લેંગી પહેરી. જો એટલી ભૂખ અને ઊંઘ લાગે આવતી હતી, સૂઈ જ ગઈ નહીં ને. જો જીશુ બેટા, જો પર્વભાઈ બીચું તારી એક્શન મારે છે બેટું. જો ફ્રેન્ડ્સ બિચારા જીશાની એક્શન મારે છે પર્વ. જો પૂલે ચલ કર. જો મારી જીશાની એક્શન મારે. જો આવી એક્શન મારે. આવું કરે જીશા. ઉચ્ચી લે મો દીકુ લાવ. હવે હું મમ્મા જીશાને કરે એવું કરું. આતર મો દીકુ. જો આવી હશે. જો જીશુ કે એક્શન મારી ભયું એ કે એક્શન મારી તારી. નીચે જઈને અવાજ કરે. કરે જો ઊંધી પાડો અત્યારે તો કરે. ના નથી પાડવી ઊંધી એને. તો ફ્રેન્ડ્સ, મમ્મી ખાવા બનાવવા ગઈ છે અને જીશા ડાઈ બનીને રમે છે. એને પાછળ આ બધું ખરાબ કર્યું, પણ એટલું તો છે કે શાંતિથી રમે છે જીશુ બબુ. એને બધા ટોયઝ એ બહાર કાઢીને રમે છે. હે જીશુ હે ને તું રમી જ નહીં. હે ને રમે છે ને. હે ને મગ ક્યુટ બાબુ છે ને મારો. ગુજી એ ફ્રેન્ડ્સને આપે છે. ફ્રેન્ડ્સ તમને આપી દીધું. ફોનની નો ફોન પકડી લીધો. લુચ્ચી બાબી. કેમ ગયેલું આવું? કેમ ગયેલું? જો એ હજુ બી પકડવા જ આવે છે. જીશુ કેમ એવું કરે છે? કેમ? નો જો પરોભાઈ ટ્યુશનથી આવીને જો કેવા રમે છે બંને. જીશા શું જોઈ દીકરા? જીશુ શું કરે છે ભયું તને હાચવીને? નહીં ઊંધી પડે. હવે અમે મારી મસ્તી કરીએ. કેવું રમે જો બંને. પર્વ ટીવી જીશા જો રમે એની હાથે એટલી. હાય દીકુ, રમકડા રમે દીકરા. જો કેવી રમે છે એકલી. પેલા પર્વભાઈ ટીવી જોયા કરે. જો જીશા જોઈ તો અમે જઈએ છીએ હવે પ્લે ઝોન. એટલે હુલાબુ તો ગયેલા જ છે આપણે આગળ, પણ ત્યાં ખાલી હવે 31 સુધી મેં જોયું થોડું ડેકોરેશન છે, તો ત્યાં આપણે ગેમ્સ નથી રમવી, પણ ખાલી ડેકોરેશન જોઈ લઈએ. કારણ કે ગેમ રમવા આપણે બીજા ગેમ ઝોન જવાનું છે, જે પહેલાં એક્સપ્લોર હતું. એટલે અમારી પાસે એક્સપ્લોર નામનું જ કાર્ડ છે, પણ એને હવે નવું નામ થઈ ગયું છે. એનું છે મેનિક મંકી. ત્યાં જઈએ છે, તો ત્યાં થોડી અલગ ગેમ છે. એટલે એવી જ છે પણ થોડીક એકાદ અલગ છે, તો ત્યાં જઈશું. જો જીશાબેન તો ઊંઘવા માંડ્યા. મારી ફેવરેટ ગેમ છે તે પણ બતાવીશું. હા, પણ એકચ્યુઅલી હમણાં છે ને ખબર નહીં, બધાની તબિયત તો થોડી ઢીલી જ છે, એટલી બધી કંઈ એમ સારું નહીં, પણ ઠીક છે હવે જઈ આવીએ. જો જીશા બી ઊંઘમાં જ છે અને ખબર નહીં મમ્મીએ પણ હા જ પાડેલી હતી. હા એમ નહીં, પણ એમ કે જી આવીએ ચાલે હવે એમ.
ઊંઘ બહુ આવે છે, ખબર નહીં જીશા ને મને, અમે તો ઊંઘ્યા જ કરીએ છે કે મમ્મા જીમ બી નહીં જતી હમણાં તો. જીશુ કાં જોઈ આમ? હા બોલાવે તને ફ્રેન્ડ્સ બધા. લાઇટિંગ હતી ને એ જોતી. અને હમણાં રસ્તામાં કોઈ ઊભું રહેલું હોય, ટ્રાફિક સિગ્નલ પર ઊભેલા હતા, તો બાજુના વ્હીકલ પર એક છોકરી બેઠેલી હતી, એટલે યંગ છોકરી હતી, એને જોયા કરે એટલે બોલાવે. બસ બધાને ની ઓળખીતાને બી બોલાવ્યા જ કરવાના એણે. જો જો ઊંઘ ચડી છે, બરાબર ઊંઘી જશે હવે. ચલો તો આપણે, હું તમને હુલાબુનું ડેકોરેશન થોડું ક્રિસમસનું બતાવું, કારણ કે 31st સુધી હોય, એટલે જઈ આવીએ. ને પછી મેનિક મંકી. ત્યાં જઈએ. નામ થોડું અઘરું છે, આપણે મંકી જ બોલાવવાનું, કારણ કે આપણે બધા વાંદરા જ છે. હા સારું ચાલો. હા ને ફ્રેન્ડ્સ, એક વાત તો કહેવાની રહી ગઈ, આજે 200 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. ક્લેપ ક્લેપ ક્લેપ, થેન્ક યુ ઓલ. હજી તમે બધા વિડીયો જુઓ છો, 500 600 700 વ્યૂ હોય છે, પણ સબસ્ક્રાઈબ નથી હોતા. તો ફ્રેન્ડ સબસ્ક્રાઈબ કરી દો. એનો કોઈ ચાર્જ નથી, ખાલી એક બટન દબાવવાનું છે સબસ્ક્રાઈબનું, તો એ સબસ્ક્રાઈબ કરતા રહો ને અમને ઓર મોટિવેશન આપતા રહો સારા વિડીયો બનાવવા માટે. જો ફ્રેન્ડ્સ, કહેતા જ વાર, હજુ તો 2 મિનિટ થઈને જાતે જ સૂઈ ગઈ. જુઓ હવે અડધો પોણો કલાક તો ઊંઘી રહેશે. કેટલી ફાઇન તૈયાર કરું. કાલે બી બેબી શાવરમાં ગયેલા, તો એને ખોળામાં બેસાડવાની હતી ચૈતુના, તો ખોળામાં બેસાડવાના ટાઈમે જ ઊંઘી ગઈ. તૈયાર આપણે મસ્ત કરીએ અને બેનમાં ઊંઘી જાય. સો અમે આવી ગયા છે હુલાબુ. જો ફાઇન છે ને ડેકોરેશન, મેં કીધેલું ને. બરો ઠંડી નહીં લાગતી તને? હા, કેનેડામાં ટ્રી આવા જ હોય બધા. ચલો એકદમ ટ્રી બી નાના હોય ને એના બેબી નાના હોય. જો મસ્ત કર્યું છે ને. આપણા જીશાબેન તો ઊંઘે છે, ત્યાં ડેડીની ડ્યુટી લાગી ગઈ, કારણ કે હું વિડીયો લઉં છું અને ફોટા. જો ડેડી પાસે છે જીશુ. અને આ પર્વ એની ટિકિટ્સ કેટલી થઈ છે એ પ્રમાણે જોઈ છે, શું રિટર્નમાં લેવું નહીં લેવું. બહુ જ ફાઇન ડેકોરેશન કર્યું છે. જો ત્યાં પણ છે, અહીંયા પણ છે, બહાર પણ છે. ફ્રેન્ડ્સ, હુલાબુમાંથી અમે મનિક મંકીમાં આવી ગયા છે અને જીશા ઉઠી ગઈ છે, તો આપણે એના ફોટા પાડી દઈએ. કોઈ જ નથી પણ જીશા. બેસી જા પર્વતા પેલામાં. જો ભાઈ, હવે પર્વ અને જીશા બેસી જશે અહીંયા. આમ ફરી જા. જીશુ, અરે યાર નહીં આવ્યું ડિસ્ક. પચાસ વાળું માર.
જીશા રાઉન્ડ 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 જીશા રાઉન્ડ રાઉન્ડ એ ફ્રેન્ડ્સ જો પર્વ આવતા આવતા રસ્તામાં સૂઈ ગયો, જીશા પણ સૂઈ ગઈ, બંને છોકરાઓ ઊંઘી ગયા છે, અમે બે જાગીએ છીએ. સો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલે નવા વ્લોગમાં. પર્વને જીશાને જોવાની મજા આવતી હોય અને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.